મિત્રો વોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જી હા, આપણે જણાવી દીધી કે અત્યારમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો આવતીકાલે રહેશે ભારત બંધ। જાણો મિત્રો શું છે માહિતી। મિત્રો સંપૂર્ણ માહિતી વિડીયો મળતી રહેશે। વિડીયોને એક લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અત્યારે હાલ મળતી માહિતી મુજબ આપણે જણાવી કે આરક્ષણ બચાવો સંઘર્ષ સમિતિએ એસસી અને એસટી અનામતના કિમી લેવલ લાગુ કરવામાં સુપ્રીમ કોર્ટના નિર્ણયનો વિરોધમાં 21મી ઓગસ્ટ એટલે કે આવતીકાલે ભારત બંધની જાહેરાત કરી છે। મિત્રો વાત કરીએ તો અનેક દલિત સંગઠનોએ પણ ભારતને સમર્થન આપ્યું હતું। મિત્રો વાત કરીએ તો આ સિવાય બસપાએ પણ ભારતને સંઘર્ષને સમર્થન આપ્યું છે। મિત્રો કોઈપણ તણાવને ટાળવા માટે પોલીસને તમામ જિલ્લાના તૈનાત વધારવા માટે કહેવામાં આવ્યું છે। વધુ માહિતી મુજબ આપણે પણ જાણી કે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારે એસટી અને એસસી અનામત કિમી લેયર બનવાની મંજૂરી આપી છે। મિત્રો વાત કરીએ તો કોર્ટે કહ્યું છે કે જેને ખરેખર જરૂર છે તેમને અનામતના પ્રાથમિક મળવી જોઈએ। મિત્રો વાત કરીએ તો આ નિર્ણય વ્યાપક ચર્ચા જણાવી છે। મિત્રો આ તમામ ભારત બંધનું એલાન આપનાર સંગઠનોએ નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી છે। વધુ માહિતી મુજબ આપણે પણ જણાવી કે બંધ દરમિયાન હિંસા થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ પોલીસ અધિકારીએ તમામ વિભાગોને કમિશનર, જિલ્લા મેજિસ્ટ્રેટ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ માટે જરૂરી માર્ગદર્શિકા જારી કરી છે। તેવામાં પશ્ચિમ અને ઉત્તર પ્રદેશ ખાસ કરીને સંવેદનશીલ માનવામાં આવે છે। મિત્રો જેના કારણે ત્યાંની પોલીસને કોઈ એલર્ટ આપવામાં આવ્યું નથી। વાત કરીએ તો વિરોધ પ્રદર્શન દરમિયાન જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા સત્તાવાળાઓ વ્યાપક પગલાં લઈ રહ્યા છે। વધુ માહિતી મુજબ આપણે પણ જણાવી કે ભારત બંધ દરમિયાન શું ખુલ્લું રહેશે મિત્રો અને શું બંધ રહેશે તેની અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેર કરવામાં આવી નથી। જો કે ભારત બંધ દરમિયાન જાહેર પરિવહન સેવાઓને અસર થવાની આશંકા છે। વાત કરીએ તો કેટલીક જગ્યાએ ખાનગી ઓફિસો બંધ રહે તેવી શક્યતા છે। વધુ માહિતી મુજબ આપણે પણ જાણી કે ભારત બંધ દરમિયાન હોસ્પિટલો અને એમ્બ્યુલન્સ જેવી ઇમરજન્સી સેવાઓને કાર્યરત રહે છે। મિત્રો અને બેંક ઓફિસ અને સરકારી ઓફિસ બંધ રહેવા માટે અંગે સરકારે તરફથી હજુ સુધી કોઈ આદેશ આપ્યા નથી। તેથી વધુ માનવામાં આવે છે કે બુધવારે બેંકો અને સરકારી કચેરીઓ ખુલ્લી રહેશે। મિત્રો પલ પલની માહિતી વિડીયો મળતી છે। વિડીયોને એક લાઇક, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।